હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જો બધા સુભાઈ સ્કૂલેથી આવી ગયા, સીધો બપોરે જ આજ વિડીયો શરૂ કર્યો છે. જય શ્રી કૃષ્ણ દર્શ. જય શ્રી કૃષ્ણ. હાય ચેવડો લઈ લીધો આવતા હવે. કિચન જય શ્રી કૃષ્ણ. કિચન દોરેમોન કિચન જેલી બનાવતા હતા એમાંથી નીકળ્યો. જેલી બનાવીને અમે કાલે એમાંથી નીકળી. ચલો તમને જેલી બતાવશો જ બપોરે કા. ચાલો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ જમવા અને ભૂમિત વહી ગયો છે એનો પ્રોજેક્ટ બનાવવા એના ફ્રેન્ડના ઘરે. હું દર્શ ને ભાવેશ જમવા બેઠા છે. ભૂમિત જમી લીધું. શું કેમ? ચાલો દર્શભાઈને મજા તો નથી આવતી, પણ અમને ટીવી જોવા મળે તો કાંઈ આ મજા બધું ભૂલાઈ જશે. શાક રોટલી ચોળી લીધું છે, છાશ લઈ લીધી છે જમવામાં. આ છે મારા મગ, પાપડ, ડુંગળી. આ અમારા મગનું શાક. ભાવેશ જમે છે. દર્શ ભૂમિત તો ગયો છે પ્રોજેક્ટ બનાવવા. અને આ દર્શુભાઈનું ડોરેમોન હવે હારે નારે જ રાખશે. કાલે જેલી બનાવી ને એટલે અમે જેલીમાં નીકળ્યું એને, એટલે હારે નારે રાખશે. અને જો આ હું તમને બતાવું છું. લઈ તો દર્શ, એટલે બધું મૂકતો જ નથી. અને એક જો તમને આ મારી રિંગ હું અત્યારે લઈને આવીશું ચાંદીની, 150 રૂપિયાની. આમ ગમી ગઈ ને મસ્તી હાથમાં નાખું, ક્યારેક બહાર જાઉં ને તો. આપણે અત્યારે લીધી છે મસ્તી. પછી બીજું બતાવું હમણાં. મારા પ્રમ દિવસે શ્રીમદ છે ભાભીનું, મારા ભાઈના દીનાના ઘરનાનું દીનો છે. એને તમે ઓળખતા જશો. મારા ભાઈ છે માસીનો દીકરો, એનો ભાભીનો શ્રીમદ છે. એનું રાખડી લેવા ગયા હતા, તારવાર આવી લેતા એવા. ચલો તમને હમણાં ઘડીક રહીને બતાવું એની રાખડી પણ. જો ફ્રેન્ડ્સ, આ મગ અમારા આવી ગયા છે. આ ધૂળિયા મગ છે જે તમને અમે કહીએ છીએ. આ કાંઈ 130 અને એમ કિલો લે છે. જો આ ધૂળિયા મગ છે. 5 કિલો મગ અમારા આવી ગયા છે. એમ 5-5 કિલો મંગાવીએ. અને આ છે હિમેજ પાવડર જ લેવા છે. ફાવે છે ભાવેશને આ વખતે. કાં નકર અમે તરત દળ્યો છે કામમાં કામમાં. આ વખતે શરૂ કર્યો પાવડર, પણ ફાવેશ વાંધો નથી આવતો, ત્યાંથી મળી રહ્યો અમારે. પણ આ વખતે કેટલાનો 250 એ મને 100 ગ્રામ કે યાદ નથી. કા ભાવેશ? અમે સીધો અમારે એમઆરની જોડે મંગાવ્યા. કા ભાવેશ? 35નો 100 ગ્રામ પૂછો તો તમે. 35નો 100 ગ્રામ લ્યો ભાવેશ પૂછ્યું તો. 35નો 100 ગ્રામ હિમેજ, એટલે એટલી મંગાવી છે. ખૂટશે ત્યારે પાછી મંગાવી લઈશું. 5 કિલો મગ. અને આ જો હું તમને કહું છું તે લઈ લીધી છે મેં. ચલો બતાવું તમને. કડક છે ડબ્બી. જો ફ્રેન્ડ્સ, આ લીધા છે બોરિયા. છે ને રાખડી બાંધવાની હોય, પણ રાખડી પછી એવું હોય કે ચાંદીની લઈને પછી યુઝ નથી થતી ક્યાંય, અને પડી રહે છે પછી. કાંઈ પહેરે એની રનિંગમાં કાંઈ નહીં. કાં કડલી કોક લઈ લે લેડીઝને પહેરવાની, કાં કોઈ આવા બોરિયા લઈ લે. તો કડલી તો ભાભીને એક જોડી એમને પડી જ છે, તો મેં કે બીજી પડી મૂકશે એના કરતાં લઈ લઈએ તો યુઝફુલ થાય. આમાં શું કરીશ, દોરો નાખી દઈશ ગ્રીન કલરનો સળંગ, પછી બાંધી દઈશ. અને બોરિયા લઈ લીધા છે. બહુ મસ્ત છે બોરિયા. નાના 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 સરસ છે. જો જો ફ્રેન્ડ્સ, અમે લઈ લીધું છે આજે કઢી પકોડાનું શાક, એટલે કે ભજીયાનું. મેં કીધું છે જો બહુ ભજીયા ખાવાનું મન થાય તો આ ટાઈપનું શાક બનાવી નાખવાનું, એટલે છાશમાં આ શાક બની જાય છે અને બહુ મસ્ત લાગે છે. એટલે આજે અમે લઈ લીધું છે કઢી પકોડાનું શાક. ચલો બતાવું તમને. ચલો ફ્રેન્ડ્સ, સાંજનું જમવા બેસી ગયા છે. એમ બતાવી દઉં તમને જમવાનું અમારું. બાજરાનો રોટલો અને ચણાનો રોટલો. જો તેલ નથી તમને દેખાશે. અને શું કહેવાય, ચણાના લોટના ભજીયા જેવું પાડીને શાક, કઢી પકોડા છે કેવું તે. ડુંગળી, પાપડ, બાજરાનો રોટલો. દર્શુભાઈ જમે છે. બહાર કામ શરૂ છે એટલે રૂમમાં બેઠા છીએ. ભાવેશ અને ભૂમિત ગયો છે પ્રોજેક્ટ પાછો પૂરો કરવા માટે એમનો ફ્રેન્ડના ઘરે. પાછો બપોરનો ગયો તો પાછો સાંજનો ટ્યુશન કરીને આવીને પાછો વહી ગયો છે. ચલો અમે જમી લઈને, તમે જમી લો. જો ફ્રેન્ડ, એક વસ્તુ બતાવું તમને. આ જેલી કાલે બનાવી હતી. કાલે બ્લોગ લેવાનો નથી એટલે રહી ગયું. આ છોકરાઓ માટે જેલી બનાવી હતી ઘરે. ચલો કાઢીએ જેલી. કશું ટચ નો કર ઘડીક બીટ. જો કેવા નીકળે છે. કેવા નીકળે છે. આખું ગોળ ગોળ રમણું શાક કરી.
એક તો હું કાઢું કેવી રીતે નીકળે ઊંધા સીધા હજુ છે એક પેકેટ આ તમને બતાવવા માટે અધૂરી ડીશ હતી ને ઈ કાઢી છે અને હજુ એક ડીશ બીજી બનાવી છે પણ એકદમ જેલી થઈ છે, સહેજ પાણી બધું એવું લાગે છે પણ બહુ આમ લાગતું પણ નથી. ખાઈ લો. આમ તો લોકોને ડબ્બીમાં બહાર આવે એવી જ છે ચોકલેટ. જો ખાઈ લઉં, ખાઈ લે. જો દર્શભાઈ ખાય છે. બાપા હેજી મમ્મી તું લઈ લે જેલી ખાવી હોય તારે. ફ્રેન્ડ્સ તમારા તો હેજી એક સિક્રેટ ભૂમિ ટેસ્ટ કરે છે, એમ તો ટેસ્ટ તો કાલની થઈ જ ગઈ છે. જો શરૂ જ છે કાલની. હેજી સિક્રેટ છે તમારા માટે. હું સિક્રેટ હેજી જેલી. હેજી જેલી તો કહું તો શું ફ્રેન્ડ્સને છે આમ. ચલો ફ્રેન્ડ્સ, તો પહેલો જ પ્રશ્ન છે ભટુરા કેવી રીતે બનાવ્યા હતા તે કહેજો. તો ભટુરા મેં મેંદાનો લોટ મિક્સ ને ઘઉંનો લોટ મિક્સ ને એમાં નાખી દીધા હતા અજમા. એવી રીતે મેં ભટુરા બનાવ્યા હતા. ઉપરથી કોથમરી ને તલ તમે એડ કરી શકો છો વળતી વખતે, પણ બહુ નહીં પ્રેસ કરીને, થોડું થોડું ને તો ફૂલશે નહીં. પછી ગાર્લિક બ્રેડની રેસીપી હવે બનાવું તો શેર કરજો, જરૂરથી શેર કરીશ. સિમ્પલ ને સોબર છે સાવ. અને ગાર્લિક બ્રેડમાં આપણે કશું જે નહીં કરવાનું, પ્લેન કરો ને એ જ વધારે મીઠી લાગે છે, કોઈ ઓનિયન બોનિયન કશું જ નહીં. પછી એક પ્રશ્ન છે હેતલબેન, હું 2 ટાઈમ સાવ ઓછું જમું છું તોય શરીર બહુ વધે છે તો શું કરું? તો મગ ખાવાના કરી નાખો. તમે 2 ટાઈમ જમો છો એમાંથી 1 ટાઈમ જ મગ ખાવાના કરી નાખો. એટલે થોડોક ફેર તમારે કરવો પડશે તમારી ડાયટમાં. આપણને લાગે આપણે ઓછું જમ્યું હોય, વચ્ચે કાંઈક ને કાંઈક ખવાઈ જતું હોય. મારે હમણાં થોડાક ટાઈમથી એવું જ છે, હું આ કામ શરૂ છે ને કામ આરામ નથી લેવાતો, કંઈ નહીં, ડાયટનું મેળ નથી રહ્યું, મારે વ્લોગિંગ બનાવવાનું મેળ નથી હમણાંથી રહ્યું. વ્લોગ બનાવું છું તો એ નથી હરખો ટાઈમ રહેતો, કારણ ક્યારેક અડધા થોડાક બનાવ્યો તો એમ થાય કે આજ કંઈ નથી એડ કરવું, મૂકવો તો એમ પડ્યો રહે છે. પછી હેતલબેન, મારું વજન 84 હતું. હું તમારી ડાયટ 4 મહિનાથી કરું છું. મારો વજન 20 કિલો ઉતર્યો છે. અત્યારે 62 કિલો મારો વજન છે. તમારો ખૂબ ખૂબ આભાર. તો મોસ્ટ વેલકમ. અને તો સારું જ કહેવાય, 20 કિલો 4 મહિનામાં ઉતરી ગયો. કાં ભાવે જો આ લોકો આમનો ઉતરી ગયો છે. નામ છે પાયલબેન ચાવડા અને આગળના બ્લોગનો છે અને અત્યારે ફ્રેશ એનો મેસેજ આવેલો છે. પછી હાય દી, સિયા સીડ્સ પાણી ક્યારે લેવાનું અને લીંબુવાળું લઈ શકીએ આખા દિવસ દરમિયાન લેવું હોય તો? હા, લઈ શકાય, તમે લઈ શકો છો. આખા દિવસ દરમિયાન થોડું થોડું લ્યો કે પછી 2-3 વાર લ્યો, ઇનફ થઈ જાય. સિયા સીડનું પાણી તો તમારે એમાં ફાઈબર મળી રહે એટલે પેટ ભર્યું રાખે. જ્યારે ભૂખ લાગે એવું લાગે તમે પી શકો છો કન્ટિન્યુ લીંબુ મિસળીને. હેતલબેન, હવે જુવારના મમરા સરસ આવે છે, ખાજો. મને ખબર નથી હો, તમે અત્યારે કીધું છે કે જુવારના મમરાને તો ચેક કરશો. પછી છે હેતલબેન, તમારો વેઇટ કેટલો છે? 62. વધી ગયો 58 પહોંચાડ્યો તમે. 62 છે મારું કન્ટિન્યુ હમણાંથી. કા 61 હમણાંથી નથી, હું ફોલો પણ ડાયટ બહુ કરી શકતી નથી. તમારે મોટું ખોટું નહીં કહું, અત્યારે 62 એ જ એમનેમ છે અટકેલો. મારે પાછું 58 કરવો છે મારું, પાછી લાગીશ. પણ કેટલા ટાઈમે મારો વજન એટલો વધ્યો છે ખબર? એટલો. ગુડ મોર્નિંગ હેતલબેન, તમારી ડાયટ મેં ફોલો કરી છે. મારો વજન 75 કિલો હતો અને 2 મહિનામાં મારો 67 કેજી થયો છે. ને તમે છોકરાઓને રોજ લંચ બોક્સમાં શું આપો છો કેજો ને હેતલબેન? કાંઈ મારું તો નક્કી જ ન. અમારે પાછું એવું છે, એ લોકોને રૂલ્સ એવો નથી કે ફરજિયાત તમે શાક રોટલી કે ઘરનો નાસ્તો આપો. સૂકો નાસ્તો પણ તમે દઈ શકો છો ઘરનો, બહારનું. અમારે એની સ્કૂલમાં એવું નથી, 1:30 વાગે છોકરા છૂટી જાય છે. અમુક સ્કૂલમાં ફરજિયાત હોય તમારે ઘરનું દેવું પડે, પણ હું બને ત્યાં સુધી શક્ય હોય તો એવું દેવાનો પ્રયત્ન કરીશ. હું ચેવડો બનાવી નાખું છું, 2 કોથળીનો 1 જડે. જો કાલે જ બનાવીને ચેવડો મેં મૂક્યો છે, હજુ ચેવડો રાખું છું તો સૂકો નાસ્તો એ ભરવા થાય. કાંઈ નક્કી નહીં. સવારમાં ઉઠી તો જામ બ્રેડ કારક વયું જાય છે. કારક જો ને ફિશવાળી તે દિવસે રોટલી બનાવી દીધી, જેન કે એનું બધું શરૂ રહે દર્શને એને. પછી પેનકેકનું હમણાં મિક્સ તૈયાર લાવ્યા છીએ, તો પેનકેક હમણાં એમ કે વિચાર કર્યો છે કે રાખ્યો છે તો હમણાં એ બનાવી દઈશ. પછી સૂજીના અપમ ક્યારેક હોય, નક્કી નહીં, કાંઈ મેળ વગરનું જ હોય. ભરતા તમને જો શેર કરવાનું ઓલું રહેશે તો કરીશ, ખબર હશે એના જેવું. હા હેતલબેન, મેં ખાવાનું ઓછું કર્યું છે પણ મારું વજન નથી ઉતરતો, શું કરું કહેજો ને? અને હાથ પગની ચરબી નથી ઓછી થતી. તો ખાસ ખાવાનું ઓછું કર્યું છે, એમાં તમે મગ થોડાક વધારે ઇન્વોલ્વ કરી દો તમારી ડાયટમાં. મગ જ સારું કામ કરશે. પાઇનેપલ ને તરબૂચ
અને બીજું એક તમને એ કહેવાનું કે એક્સરસાઇઝ વધારી દઈશું એટલે હાથ પગની ચરબી ઓછી થશે તમારી. પછી છે બસ લગભગ તો એટલું જોઈ જોવામાં નીચે હોય તો બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. જો બીજા કોઈના કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો. અડધા મેં અત્યારે રાઇટિંગમાં આપી દીધા છે અને અત્યારે મેં તમને સ્પીચ કરીને આપી દીધા છે. થોડુંક કામમાં રહું છું એટલે 2 દિવસે કે 1 દિવસે ને 1 દિવસે બ્લોગ મુકાય છે. સપોર્ટ કરજો આમનો. બીજું તો શું, આમનો હાલે જાય છે જેમ હાલે એમ. હવે બીજું શું કરું, મારે મેડિકલમાં જવું, છોકરાઓ માટે રહેવું. હવે ઓગસ્ટ મહિનામાં ફર્સ્ટ યુનિટ ટેસ્ટ પણ એને આવી જશે. આમને ભૂમિતને તો પ્રોજેક્ટ પણ આજે આવી ગયો કે હવે પ્રોજેક્ટમાં થઈ જાય છે આજથી. તો હું કહું તમે વીકલી લ્યો એમ. છોકરાઓ પછી પ્રોજેક્ટમાં જ રહે કન્ટિન્યુ. આપવાનો છે યુનિટ ટેસ્ટ વહી જાય પછી ઓગસ્ટના એન્ડમાં આપવાનું છે. એટલે હું કહું છું ભૂમિતને પહેલાં સ્ટડી સામું ધ્યાન દે, પછી પ્રોજેક્ટ એનો જ હિસ્સો છે. પણ પછી શું થાય, છોકરા બધા ભેગા થાય એટલે અડધું રમવામાં જીવ વયો જાય. એના કરતાં એક્ઝામ વહી જાય ને તો એમનું વીકનો 1 દિવસ ગોઠવી દીધો છે. વીકમાં 1 દિવસ પ્રોજેક્ટ માટે જવાનું. એક્ઝામ વહી જાય પછી જજો અઠવાડિયે એમ. ચાલો તો તમને બધાને આ પ્રશ્નના જવાબ બધાને મળી ગયા છે. હવે કોઈને બાકી રહેતા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને બધાને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. વેલકમ, ગુડ નાઇટ. થેન્ક યુ. વેલકમ તો બોલો. વેલકમ, ગુડ નાઇટ. ગુડ નાઇટ. વિડિયો